નમસ્તે, હું મિત્તલ બાલથિયા, એસયુજી કોલેજ ઓફ એજ્યુકેશન. આજે આપણે શિક્ષણની સાથે જોડાયેલી કેટલીક બાબતો એટલે કે શૈક્ષણિક સાધનો વિશેની વાત કરીશું. આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે એક બાળક માટે શાળાની અંદર રસપૂર્વક અભ્યાસ કરવા માટે આવવું અને એક બાળકને પરાણે શાળાએ આવવું. પહેલાંની પ્રાચીન સમયમાં શાળાની અંદર બાળકને મોકલવા માટે માતા પિતા ધક્કો મારીને મોકલતા હતા અને તેમ છતાં પણ બાળકો શાળાની અંદર આવતા ન હતા. એ બાળકો જ્યારે શાળાની અંદર આજે આનંદપૂર્વક રસપૂર્વક ભણવા માટે આવે છે તો એનું એક કારણ છે કે એ સમયે એક જ સાધન એક જ બાબતનો ઉપયોગ થતો હતો અને આજે વિવિધ શૈક્ષણિક સાધનો દ્વારા શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે. જ્યારે શિક્ષકની માટે શૈક્ષણિક સાધન છે એ ખૂબ મહત્ત્વનું બની રહે છે. આપણે માત્ર બોલીને જ્યારે વિદ્યાર્થીઓને શીખવીએ છીએ, વિદ્યાર્થી સાંભળીને માત્ર શીખે છે, એના કરતાં વધારે સારી રીતે બાળક જે છે એ જોઈને શીખી શકે છે. એટલે કે એક ચિત્ર એ 1000 શબ્દોની ગરજ સારે છે. આ કહાવત દ્વારા વિદ્યાર્થી આપણે જોઈએ છીએ કે માત્ર એક જ ચિત્ર 1000 શબ્દોની ગરજ જો સારતું હોય તો એ ચિત્ર દ્વારા શીખવું એ કેટલું સરળ બનતું હશે વિદ્યાર્થી માટે. તો આમ આના સિવાય આગળ જો જોઈએ આપણે તો કન્ફ્યુશિયસ જે છે એ એવું કહે છે કે આઈ સી એન્ડ આઈ ફોરગેટ. મેં જોયું અને હું ભૂલી ગયો. આઈ હિયર એન્ડ આઈ રિમેમ્બર. મેં સાંભળ્યું અને મને યાદ રહ્યું. આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. એટલે કે મેં કહ્યું અને મને સમજાઈ ગયું. તો ચીનના આ જે કન્ફ્યુશિયસ છે એ એવું કહેવા માંગે છે કે વિદ્યાર્થીને આપણે જ્યારે એક ઇન્દ્રિયના માધ્યમથી ભણાવીએ છીએ, એક જ સાધન એક જ બાબત દ્વારા માત્ર ભણાવીએ છીએ, માત્ર ચોક અને ટોકની જે પદ્ધતિ છે એ જે સાધનોનો ઉપયોગ છે એના સિવાયની બાબતો દ્વારા જો વિદ્યાર્થીઓ ભણે તો વિદ્યાર્થીઓ વધારે સારી રીતે સમજી શકે છે, વધારે સારી રીતે યાદ રાખી શકે છે. તો વિદ્યાર્થીઓ માટે આ જે શૈક્ષણિક સાધનો છે એ કેટલા મહત્ત્વના છે આ બાબતને સમજાવતો એડગર ડેલનો જે અનુભવ શંકુ છે એના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણે કેટલું યાદ રાખી શકીએ છીએ, કઈ પદ્ધતિ કઈ બાબત દ્વારા કયા સાધન દ્વારા કેટલું યાદ રાખી શકીએ છીએ, કેવી રીતે યાદ રાખી શકીએ છીએ. તો આપણે પુસ્તક વાંચીએ છીએ, ચોપડી વાંચીએ છીએ, કેટલાક સંદર્ભ સાહિત્યો વાંચન કરીએ છીએ. તો જ્યારે પણ આપણે વાંચન કરીએ છીએ એ વાંચન દ્વારા જે આપણે વાંચીએ છીએ એના દ્વારા આપણે 10% જેટલું એમાંથી યાદ રાખી શકીએ છીએ. એડગર ડેલનો અનુભવ શંકુ એવું કહે છે કે માત્ર શ્રવણ દ્વારા સાંભળીને વ્યાખ્યાન પદ્ધતિથી જે બાળકો શીખે છે એનાથી 20% જે છે એટલું છે એ એમાંથી શીખી શકીએ છીએ. જ્યારે આપણે જોઈએ છીએ એટલે કે અવલોકન કરીને જ્યારે બાળક શીખે છે ત્યારે એમાંથી એ 30% જેટલું યાદ રાખી શકે છે. વિવિધ બાબતોનું અવલોકન કરીએ છીએ, જોઈએ છીએ, નિહાળીએ છીએ, એના દ્વારા એ 30% જેટલું જ યાદ રાખી શકે છે. જ્યારે સાંભળીએ છીએ અને જોઈએ છીએ એટલે કે કોઈ પ્રદર્શન નિહાળીએ છીએ, એના વિશેની માહિતી મેળવીએ છીએ, ત્યાં આગળ પ્રદર્શનની અંદર એ નમૂનાઓ જ્યારે રજૂ થઈ રહ્યા હોય એ રજૂઆતને આપણે સાંભળીએ છીએ, એને નિહાળીએ છીએ, કોઈ ફિલ્મને આપણે જોઈએ છીએ, કોઈ નિદર્શન આપણે નિહાળીએ છીએ અને સાંભળીએ છીએ. તો આ બંને બાબતો બંને ઇન્દ્રિયો દ્વારા જ્યારે કામ થતું હોય, શ્રવણેન્દ્રિય અને આંખની ઇન્દ્રિય, આ બંને ઇન્દ્રિયો દ્વારા જ્યારે આપણે જોવાનું અને સાંભળવાનું કામ કરતા હોઈએ તો એમાંથી આપણે 50% જેટલું શીખી શકીએ છીએ, યાદ રાખી શકીએ છીએ. તો વિદ્યાર્થી માટે જૂથ ચર્ચા કે વ્યાખ્યાન એની અંદર જ્યારે વિદ્યાર્થી ભાગ લે છે અને જૂથ ચર્ચાની અંદર પોતે ચર્ચા કરે છે, પોતે કહે છે, વ્યાખ્યાનની અંદર પોતે જ્યારે બોલે છે, પોતે કહે છે, એમાંથી આપણે 70% જેટલું યાદ રાખી શકીએ છીએ. તો
નાટ્યીકરણ, અનુભવ અને પ્રયોગ એના દ્વારા જ્યારે આપણે કરીએ છીએ અને કહીએ છીએ તો આપણે એમાંથી 90% જેટલું યાદ રાખી શકીએ છીએ. એટલે કે જે આપણે કરીએ છીએ એમાંથી આપણને સૌથી વધારે સારી રીતે, સૌથી વધારે સરસ સમજાઈ જાય છે. નાટકની અંદર આપણે પાત્ર ભજવતા પણ હોઈએ છીએ અને બોલતા પણ હોઈએ છીએ. એનો સંવાદ આપણે કોઈ પણ બાબત, કોઈ પણ વસ્તુ, કોઈ પણ શિક્ષણ જે આપણા અનુભવથી આપણે મેળવીએ છીએ એ અનુભવથી આપણે જ્યારે મેળવ્યું છે ત્યારે આપણે એમાંથી 100% સમજીને કરીએ છીએ. કારણ કે આપણે એમાં બોલીએ પણ છીએ, કહીએ પણ છીએ. આ જ રીતે વિજ્ઞાનની અંદર જ્યારે પ્રયોગ કરીને શીખે છે વિદ્યાર્થી, પ્રયોગ કર્યા પછી એને જે યાદ રાખવાનું છે તો એ વિદ્યાર્થી 90% યાદ રાખી શકે છે. જ્યારે એણે માત્ર એ પ્રયોગનું વાંચન કર્યું હોય તો એમાંથી એને 10% જ યાદ રહ્યું હોય. એ પ્રયોગનું એણે અવલોકન કર્યું હોય તો 30% યાદ રહ્યું હોય. પણ જો એણે એ પ્રયોગ જાતે કર્યો હોય તો એમાંથી એને 90% યાદ રહ્યું હોય છે. તો આમ આપણે કેટલું અને કેવી રીતે યાદ રાખી શકીએ છીએ એ બાબત અહીં એ સમજાવે છે કે જો આપણે એક ઇન્દ્રિયના માધ્યમથી અભ્યાસ કરવાને બદલે આપણે વિવિધ ઇન્દ્રિયોનો, બહુ ઇન્દ્રિયોનો પ્રયોગ કરીએ અને જો શિક્ષણ પ્રાપ્ત કરીએ તો આપણે એના દ્વારા વધારે સારી રીતે યાદ રાખી શકીએ છીએ, વધારે સારી રીતે સમજી શકીએ છીએ. તો આગળ આપણે જોઈએ કે આ સમજવા માટે, આપણી સમજ વધે એ માટે આપણને શું વધારે ઉપયોગી છે, શું વધારે આપણી માટે મહત્ત્વનું છે. તો કેટલાક એવા શૈક્ષણિક સાધનો છે કે જેનો ઉપયોગ કરવાને કારણે આ શિક્ષણ જે છે એની અંદર બહુઇન્દ્રિય જે છે એનો ઉપયોગ થઈ શકે અને એ બધી જ ઇન્દ્રિયોનો ઉપયોગ થતો હોવાને કારણે વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે યાદ રાખી શકે છે, શીખી શકે છે, એની સમજ મેળવી શકે છે. સમજીને થતી બાબતો એ વધારે સારી રીતે યાદ રહી જાય છે, એને માટે ગોખવાની જરૂર પડતી નથી. તો વિદ્યાર્થીઓને આ ઉપયોગી એવા શૈક્ષણિક સાધનો ક્યાં ક્યાં છે? તો જે કોઈ પણ સાધનો કે જેનો આપણે વિદ્યાર્થીઓને શીખવવા માટે શિક્ષક દ્વારા વર્ગખંડની અંદર ઉપયોગ થતો હોય એ બધા જ, જે કોઈ પણ સાધનોનો ઉપયોગ થાય છે એ બધા જ સાધનો, એ બધી જ સામગ્રીને આપણે શૈક્ષણિક સાધનો તરીકે ઓળખી શકીએ. જેમ કે વર્ગખંડની અંદર પાઠ્યપુસ્તકનો ઉપયોગ થતો હોય છે, વર્ગખંડની અંદર બ્લેકબોર્ડનો ઉપયોગ થતો હોય છે, ગ્રીન બોર્ડનો ઉપયોગ થતો હોય છે, કોઈ સીડીનો ઉપયોગ થતો હોય છે, કોઈ પૃથ્વીના ગોળાનો ઉપયોગ થતો હોય છે, કોઈ ચાર્ટ્સનો ઉપયોગ થતો હોય. તો આ બધી જ બાબતો, આ બધા જ સાધનોને આપણે શૈક્ષણિક સાધનો કહીએ છીએ, એ તરીકે ઓળખી શકીએ છીએ. હવે આ શૈક્ષણિક સાધનોની એક અન્ય વ્યાખ્યા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો શિક્ષણ કાર્ય માટે શિક્ષણ કાર્યને પ્રભાવક બનાવવા અથવા તો એને જીવંત બનાવવાના હેતુથી શિક્ષક દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ કે ઉપકરણને શૈક્ષણિક સાધન તરીકે ઓળખી શકીએ છીએ. એટલે કે જે શિક્ષકને શિક્ષણ કાર્યમાં વર્ગખંડની અંદર ઉપયોગી બને છે, એનું પોતાનું જે શિક્ષણ કાર્ય એણે શિક્ષકે કરવું છે એ શિક્ષણ કાર્ય કરવા માટે શિક્ષકને ઉપયોગી બને છે, એનું શિક્ષણ કાર્ય એ સાધનના માધ્યમથી પ્રભાવક બને છે, વિદ્યાર્થીઓને સારી રીતે સમજાઈ જાય છે, સારી રીતે યાદ રહી જાય છે, એવું શિક્ષણ કાર્ય બનાવવા માટે, વિદ્યાર્થીઓને જીવંત અનુભવો આપવા માટે, વર્ગખંડની અંદર જે કાંઈ પણ કાર્ય થઈ રહ્યું છે એ કાર્યને જીવંત બનાવવા માટે શિક્ષક દ્વારા જે કોઈ પણ ઉપયોગમાં લેવામાં આવતા સાધનો છે તેને શૈક્ષણિક સાધનો કહેવામાં આવે છે. એવી કોઈ પણ વસ્તુ, એવું કોઈ પણ ઉપકરણને શૈક્ષણિક સાધન તરીકે આપણે ઓળખી શકીએ. શૈક્ષણિક સાધનો એટલે શિક્ષક દ્વારા શિક્ષણ કાર્યને પૂરક બને તેવી અથવા તો વિદ્યાર્થીઓનો અધ્યયનમાં રસ વધારે, એની રુચિ વધારે એવી જે શૈક્ષણિક સામગ્રી છે એને આપણે શૈક્ષણિક સાધનો તરીકે ઓળખી શકીએ. જેમ કે ઓવરહેડ પ્રોજેક્ટર છે, સ્લાઇડ પ્રોજેક્ટર છે, કોઈ ચાર્ટ્સ છે. તો આ બધી જ બાબતોને આપણે
આ બધા જ સાધનોને, આ બધા જ ઉપકરણોને આપણે શૈક્ષણિક સાધનો કહીએ છીએ, કે જેના દ્વારા શિક્ષકે જે શિક્ષણ કાર્ય વર્ગખંડની અંદર કરાવવું છે એની માટે વિદ્યાર્થીઓને જે અનુભવો પૂરા પાડવા છે એ અનુભવો પૂરા પાડવા માટે શિક્ષણ કાર્યને માટે પૂરક બને છે. એવા સાધનોને શૈક્ષણિક સાધનો તરીકે ઓળખીએ છીએ. શૈક્ષણિક સાધનોના કેટલાક પ્રકાર છે. આ શૈક્ષણિક સાધનો મૂળભૂત રીતે 3 વિભાગોમાં વિભાજિત થયેલા છે. એક શૈક્ષણિક સાધનોનો પહેલો પ્રકાર જે છે એ છે દૃશ્ય પ્રકાર, જેને જોઈને, જે સાધનોને જોવાના માધ્યમ દ્વારા જોઈને વિદ્યાર્થી શીખે છે એને દૃશ્ય શૈક્ષણિક સાધનો કહેવાય છે. જે સાધનો દ્વારા વિદ્યાર્થી સાંભળીને અનુભવો ગ્રહણ કરે છે, સાંભળીને શીખે છે, એવા સાધનોને, શૈક્ષણિક સાધનોને શ્રાવ્ય શૈક્ષણિક સાધનો કહેવામાં આવે છે. અને જે સાધનોમાં વિદ્યાર્થી જોઈને અને સાંભળીને બંને ઇન્દ્રિયોના માધ્યમથી શીખી શકે છે એવા સાધનોને દૃશ્ય શ્રાવ્ય શૈક્ષણિક સાધનો કહેવામાં આવે છે. વર્ગખંડની અંદર શિક્ષક દ્વારા માત્ર દૃશ્ય સાધનોનો ઉપયોગ પણ થાય છે, માત્ર શ્રાવ્ય સાધનોનો ઉપયોગ પણ થાય છે, અને દૃશ્ય શ્રાવ્ય સાધનોના ઉપયોગ દ્વારા શિક્ષક જે છે એ પોતાનું શિક્ષણ કાર્ય જે છે એને ગુણવત્તાસભર બનાવી શકે છે. દૃશ્ય શૈક્ષણિક સાધનો એટલે શું? એમાં કયા સાધનોનો સમાવેશ થશે? તો એને આપણે જોઈએ. જે સાધનમાં જોઈને શીખવાથી વિદ્યાર્થીઓનું અધ્યયન અને એના અધ્યયનની અસરકારકતા વધે એવા સાધનોને દૃશ્ય શૈક્ષણિક સાધનો કહેવામાં આવે છે. એવા કેટલાક સાધનો છે કે જેને જોવાથી, જેની અંદરથી જોઈને વિદ્યાર્થીઓ છે ખૂબ સારી રીતે શીખી શકે છે. એમનો રસ અધ્યયન પ્રત્યે વધે છે. માત્ર બોલીને જ્યારે શિક્ષક શીખવે છે, માત્ર એક વ્યાખ્યાન પદ્ધતિના માધ્યમથી શીખવે છે, એના બદલે શિક્ષક જ્યારે કોઈ દૃશ્ય સાધનોના માધ્યમથી રજૂઆત કરે છે તો એ અધ્યયન જે છે એની અસરકારકતા વધી જશે. સંશોધનો એવું જણાવે છે કે માત્ર વ્યાખ્યાન પદ્ધતિ કરતાં દૃશ્ય શૈક્ષણિક સાધનો, શ્રાવ્ય શૈક્ષણિક સાધનો અથવા તો દૃશ્ય શ્રાવ્ય શૈક્ષણિક સાધનોનો ઉપયોગ દ્વારા જે વિદ્યાર્થીઓ શીખે છે તે અધ્યયન જે છે એ અસરકારક બને છે. એ અધ્યયનની ગુણવત્તા વિશેષ હોય છે. તો અહીં ઓવરહેડ પ્રોજેક્ટર જે છે, સ્લાઇડ પ્રોજેક્ટર છે, કેટલાક કાર્ટૂન્સ જે છે એના માધ્યમથી પણ શીખવી શકાય. એને જોઈને વિદ્યાર્થીઓ સારી રીતે શીખી શકે છે. પૃથ્વીનો ગોળો છે જેના દ્વારા આપણે વિવિધ ભૂપૃષ્ઠ ભાગોની સમજ આપી શકીએ છીએ, વિવિધ પ્રદેશોની સમજ આપી શકીએ છીએ. તો આમ દૃશ્ય શૈક્ષણિક સાધનોની અંદર કયા વિશિષ્ટ સાધનોનો સમાવેશ થશે આપણે એને જોઈએ. દૃશ્ય શૈક્ષણિક સાધનોની યાદી અનુસાર ચાર્ટ, ચિત્ર, તસવીર. કેટલીક વખત શિક્ષકે વર્ગખંડની અંદર કેટલાક ચાર્ટ દ્વારા શીખવવું જોઈએ, કેટલાક ચિત્રો દ્વારા કે તસવીર દ્વારા પણ શીખવી શકાય છે, જેથી કરી વિદ્યાર્થીઓને વિવિધ અધ્યયન અનુભવો મળે. વિદ્યાર્થીઓ નવીન વસ્તુઓ, નવીન બાબતો રજૂ થતી હોય અને જોઈને શીખવાની હોવાથી એમને વિશેષ રસ પડે છે અને તેઓ ખૂબ સારી રીતે શીખે છે. કેટલાક કાર્ટૂન્સ, ફ્લેશ કાર્ડ, નકશામાં જ્યારે સ્થળ દર્શાવી અને શિક્ષક ભણાવે છે ત્યારે વિદ્યાર્થીઓને શીખવામાં, એ સ્થળ કઈ જગ્યાએ છે એ શોધવામાં, એ જોવામાં, એ કયા સ્થળની નજીકનું સ્થળ છે, આ બધી બાબતો વિદ્યાર્થીઓને ખૂબ આકર્ષિત કરે છે અને પરિણામે વિદ્યાર્થીઓને સારી રીતે સમજાઈ જાય છે, યાદ રહી જાય છે. કેટલીક આકૃતિઓ બોર્ડ પર દોરીને શિક્ષક સમજાવે છે, આલેખનો ઉપયોગ કરે છે, ઓવરહેડ પ્રોજેક્ટરનો ઉપયોગ કરે છે, સ્લાઇડ હેડ પ્રોજેક્ટરના માધ્યમથી પણ દ્રશ્ય અનુભવો આપી શકાય છે. એવી જ રીતે કોઈ પ્રતિકૃતિ એટલે કે મોડેલ્સ કે નમૂનાઓ રજૂ કરીને પણ શિક્ષક સારી રીતે શીખવી શકે છે, જેથી કરીને વિદ્યાર્થીઓ પોતાની જોવાની ઇન્દ્રિયનો ઉપયોગ કરીએ, આંખોનો ઉપયોગ કરીને શીખતા હોવાથી એમને સારી રીતે સમજાઈ જાય છે અને યાદ પણ રહે છે.
જે સારી રીતે સમજાયું છે એ લાંબા સમય સુધી યાદ રહી જ જાય છે. કઠપૂતળીના કોઈ રમત દ્વારા કોઈ વાર્તા, કોઈ એવો પ્રસંગ જે છે એની રજૂઆત કરી શકે છે. કોઈ વસ્તુઓ દર્શાવી અને જ્યારે એનું અધ્યયન કરવામાં આવે છે તો એ અધ્યયન છે એ અસરકારક બને છે. ફ્લેશ કાર્ડ, ફેનલ બોર્ડ, મેગ્નેટિક બોર્ડ, બુલેટિન બોર્ડ, એપિયોસ્કોપ, સમયરેખા, આ બધી જ બાબતો દ્રશ્ય શૈક્ષણિક સાધનોની યાદીમાં આવે છે. આ સાધનો એવા સાધનો છે કે જેમાં જોઈને વિદ્યાર્થીઓ સારી રીતે શીખી શકે છે. વિદ્યાર્થીઓના અધ્યયનની ગુણવત્તા શિક્ષક સુધારી શકે છે. આમાંથી કોઈ પણ અલગ અલગ સાધનોનો ઉપયોગ કરી અને શિક્ષક જો પોતાનું અધ્યયન કાર્ય કરાવે તો શિક્ષકને માટે પણ અધ્યયન કરાવવું ખૂબ સહેલું બને છે. જે મૂર્ત વસ્તુઓ પરથી અમૂર્ત ખ્યાલો સુધી લઈ જવા વિદ્યાર્થીઓને ખૂબ સરળતાભર્યું બની જાય છે. વિદ્યાર્થીઓને અધ્યયનનું સરળીકરણ કરીને સમજાવી શકાય છે. તો આગળ આપણે જોઈએ શ્રાવ્ય શૈક્ષણિક સાધનો. આ શ્રાવ્ય શૈક્ષણિક સાધનો એટલે શું? તો જે સાધનમાંથી સાંભળીને શીખવાથી વિદ્યાર્થીઓનું અધ્યયન અને અધ્યયનની અસરકારકતા વધે તેવા સાધનોને દ્રશ્ય શ્રાવ્ય સાધનો કહેવામાં આવે છે. જે સાધનો માધ્યમથી વિદ્યાર્થીઓ સાંભળીને શીખે છે એને શ્રાવ્ય સાધનો કહેવામાં આવે છે, શ્રાવ્ય શૈક્ષણિક સાધનો કહેવામાં આવે છે. વર્ગખંડની અંદર શિક્ષક કોઈ સ્પીકરનો ઉપયોગ કરીને જો કોઈ કવિતા છે એનું રસાસ્વાદ કરાવે, કવિતા સંભળાવે, કોઈ ગીત સંભળાવે, વિવિધ ભાષાઓની જે રજૂઆત થતી હોય છે, કોઈ વક્તાનું વક્તવ્ય સંભળાવે, કોઈ ટેપ રેકોર્ડરનો ઉપયોગ કરે, કોઈ રેડિયોના ઉપયોગથી કોઈ વિવિધ એવી ભાષાઓના જે સમાચારો આવતા હોય છે, જેમ કે સંસ્કૃત ભાષાના સમાચારો આવતા હોય છે, તો એ આ બધા જ સાધનોનો ઉપયોગ કરી અને જ્યારે શિક્ષક કેટલાક શ્રાવ્ય અનુભવો પૂરા પાડે છે તો વિદ્યાર્થીઓને શીખવામાં રસ પડે છે, તેઓ સારી રીતે શીખે છે. તો એવા કયા શ્રાવ્ય શૈક્ષણિક સાધનો છે કે જેનો ઉપયોગ શિક્ષક વર્ગખંડની અંદર કરી અને પોતાનું અધ્યયન કાર્ય સરસ રીતે કરી શકે, અધ્યયનને અસરકારક બનાવી શકે? તો એવા કેટલાક શ્રાવ્ય શૈક્ષણિક સાધનોની યાદી આપણે જોઈએ, જેની અંદર સૌથી પહેલાં તો અત્યારે બધાના હાથ વગું એક સાધન એટલે મોબાઈલ, કે જેનો ઉપયોગ કરી અને શિક્ષક સારી રીતે શ્રાવ્ય અનુભવો પૂરા પાડી શકે છે. તમે મોબાઈલનું વાઈફાઈથી બ્લૂટૂથથી કનેક્શન કરી અને વિદ્યાર્થીઓને એવા ઘણા બધા પદ્ય રચનાઓ છે, ઘણા બધા એવા ગીતો છે કે જે એના વિષય શિક્ષણ સાથે જોડાયેલા છે. ઘણા બધા વક્તાઓની એવી ઓનલાઈન જે છે એ ઓડિયો ફાઇલ હોય છે, એમનું રસાસ્વાદ હોય છે કોઈ ગદ્ય કે કોઈ પદ્યનું, એને પણ તમે સંભળાવી શકો છો. કોઈ એવા સંવાદ કે જે રેડિયોના માધ્યમથી રજૂ થતા હોય તો તમે શિક્ષક તરીકે એ રેડિયોનો ઉપયોગ વર્ગખંડની અંદર સારી રીતે કરી શકો છો. વિદ્યાર્થીઓ શ્રવણ દ્વારા કોઈ નવા સાધન દ્વારા શીખતા હોય એમનો ઉત્સાહ પણ જળવાઈ રહે છે, એમનો રસ પણ વધે છે, એમને શીખવામાં પણ મજા આવે છે અને સારી રીતે સમજી અને યાદ રાખી શકે છે. શિક્ષક પોતાના અવાજ કે અન્ય કોઈનો અવાજ ટેપ રેકોર્ડર દ્વારા રજૂ કરી અને કેટલીક ભાષાની જે પ્રવૃત્તિઓ છે કે જેમાં એમના ઉચ્ચારણોની શુદ્ધિ કરાવવાની હોય, કેટલીક જોડણીની ભૂલો સુધારવાની હોય, તો એ ઉચ્ચારણો જે સુધારવાના છે જેની અંદર હસ્વ દીર્ઘ વગેરે બાબતો જે છે એ હસ્વ દીર્ઘની ભૂલો પણ શિક્ષક ટેપ રેકોર્ડરમાં પોતાના અવાજમાં કે કોઈ અન્યના અવાજમાં રેકોર્ડિંગ કરીને વિદ્યાર્થીઓની સામે રજૂ કરે છે અને એ ઉચ્ચારણ શુદ્ધિ સરસ રીતે શીખવી શકે છે. એવી જ રીતે ટેલિફોન છે, માઇક્રોફોન છે કે ઇયરફોન છે, આ બધા જ એવા શૈક્ષણિક શ્રાવ્ય સાધનો છે કે જેનો ઉપયોગ શિક્ષક પોતાના શિક્ષણ કાર્યની અંદર કરે અને વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તાને સુધારી શકે છે. વિદ્યાર્થીઓને વિવિધ વિષયોના અને વૈવિધ્યસભર અનુભવો પૂરા પાડી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ દ્રશ્ય શ્રાવ્ય શૈક્ષણિક સાધનો એટલે શું? તો દ્રશ્ય શ્રાવ્ય શૈક્ષણિક સાધનો એટલે જે સાધનમાંથી જોઈને તથા સાંભળીને શીખવાથી વિદ્યાર્થીઓનું અધ્યયન
અને અધ્યયનની અસરકારકતા જે વધે છે એવા સાધનોને દ્રશ્ય શ્રાવ્ય શૈક્ષણિક સાધનો કહેવામાં આવે છે. જેમ કે હાલમાં કોઈ વડીલથી માંડીને નાના બાળકને જો તમે પૂછો તો એ મોટા ભાગે આ બધા જ દ્રશ્ય શ્રાવ્ય સાધનોથી પરિચિત હોય છે. કેજીમાં ભણતા બાળકને પણ મોટા ભાગે આ બધા જ દ્રશ્ય શ્રાવ્ય સાધનોના નામ આવડતા હોય છે. જેમ કે લેપટોપ, ટેબ્લેટ, પ્રોજેક્ટર, ટેલિવિઝન કે કમ્પ્યુટર. આ બધા જ એવા સાધનો છે કે જેના દ્વારા વિદ્યાર્થી જોઈને અને સાંભળીને, એટલે કે બંને ઇન્દ્રિયોનો ઉપયોગ કરી અને વિદ્યાર્થી શીખી શકે છે. અને આ રીતે શીખાતું જે જ્ઞાન છે એ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે શીખી શકે છે અને ખૂબ સારી રીતે એની સમજ પ્રાપ્ત કરી શકે છે. જીવંત અનુભવો નહીં, તેઓ અનુભવી શકે છે. આવા કેટલા સાધનો છે તો એની યાદી આપણે જોઈએ. દ્રશ્ય શ્રાવ્ય શૈક્ષણિક સાધનોની યાદીમાં મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ, કમ્પ્યુટર, ટેલિવિઝન, એલસીડી પ્રોજેક્ટર અને ડીએલપી પ્રોજેક્ટર, આ બધા જ સાધનો એવા છે કે જેના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષક દ્રશ્ય અને શ્રાવ્ય એ બંને અનુભવો પૂરા પાડી શકે. એટલે કે વિદ્યાર્થીને વર્ગખંડની અંદર શિક્ષક આમાંથી કોઈ પણ સાધનોનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને દ્રશ્ય અને શ્રાવ્ય બંને અનુભવો પૂરા પાડી શકાય છે. મોબાઈલને તમે ડેટા કેબલ વડે કનેક્ટ કરી અને પ્રોજેક્ટર સાથે જોડી અને તમે વિદ્યાર્થીઓને સારી રીતે દ્રશ્ય શ્રાવ્ય અનુભવો આપી શકો છો. ઓનલાઈન વર્ગખંડ હોય તો એમાં તો મોબાઈલનો જ ઉપયોગ કરી અને શિક્ષક જે છે એ પોતાનો વર્ગ લઈ શકે છે. એની અંદર વિવિધ બાબતો, વિવિધ વિડીયો, વિવિધ ઓડિયો શેર કરી અને વિદ્યાર્થીઓને સરસ રીતે જે છે એ સમજ આપી શકે છે, વિવિધ વિષયોની સમજ આપી શકે છે. લેપટોપ, ટેબ્લેટ કે કમ્પ્યુટર દ્વારા જ્યારે શિક્ષક ભણાવે છે ત્યારે એમાં જે દ્રશ્ય અને શ્રાવ્ય સાધનોના માધ્યમથી જ્યારે શિક્ષક શિક્ષણ કાર્ય કરી રહ્યો હોય છે ત્યારે વિવિધ વિષયોનું વિવિધ નાનામાં નાના પાસાઓને એમાં આવરી લઈને શિક્ષણ કાર્ય જે છે એ થઈ રહ્યું હોય છે. કારણ કે એમાં દ્રશ્ય અને શ્રાવ્ય બંને અનુભવો પૂરા પડાતા હોવાથી વિદ્યાર્થીઓ છે એ પોતાની ઇન્દ્રિયોને એ માધ્યમથી અનુભવે છે અને શીખવાનો પ્રયત્ન કરે છે અને શિક્ષણ અસરકારક બને છે. આ શૈક્ષણિક સાધનોનું મહત્ત્વ શું કે જેના દ્વારા આપણે શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ સામે વિષય વસ્તુનું જે છે એ ખૂબ સારી રીતે સ્પષ્ટીકરણ કરી શકીએ છીએ. વિદ્યાર્થીઓને જે સમજાવવા માંગીએ છીએ, જે વિષય વસ્તુ આપણે એની સામે પીરસવા માંગીએ છીએ, રજૂ કરવા માંગીએ છીએ, એ વિષય વસ્તુ જે છે એ વિદ્યાર્થીઓ નાના નાના પાસાઓ, એની નાનામાં નાની બાબતો, એની ઝીણવટભર્યું એ એમાં અવલોકન કરી અને પોતે શીખી શકશે. એ એમાં જોઈને શીખશે, એ એમાં સાંભળશે એના પાસાઓ વિશે. એ ક્રિયા કે એ બાબત કઈ રીતે થઈ રહી છે એને બરાબર નિહાળીને શીખતો હોવાથી વિદ્યાર્થીઓની બધી જ ઇન્દ્રિયોનો ઉપયોગ થઈને એમાં શીખાતો હોવાથી એ ખૂબ સારી રીતે એનું સ્પષ્ટીકરણ મેળવી શકશે. વિષય વસ્તુ કે જે શિક્ષક શીખવવા માંગે છે એને એવા કોઈ પણ કઠિન પાસાઓ જો હોય તો એને શિક્ષક શૈક્ષણિક સાધનોની મદદથી એકદમ સરળીકરણ દ્વારા એને પીરસી શકે છે. એની સામે જે રજૂઆત થઈ રહી છે એ કઠિન પાસાઓને જોઈને સાંભળીને શીખતું હોવાથી બાળક એને સરળ રીતે સમજી શકે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન જે છે એ આ શૈક્ષણિક સાધનોમાં દ્રશ્ય અને શ્રાવ્ય બંને અનુભવો પૂરા પડાતા હોવાથી એ બરાબર ધ્યાન કેન્દ્રિત કરીને જુએ છે. કારણ કે માત્ર બોલીને જ્યારે શિક્ષક આ બધી જ વસ્તુઓનું સ્પષ્ટતા આપે છે ત્યારે વિદ્યાર્થીઓને એમાં એટલો રસ નથી પડતો. વિષય વસ્તુ એટલી સરળ રીતે નથી સમજી શકતા વિદ્યાર્થીઓ, એટલી સ્પષ્ટ રીતે નથી સમજી શકતા. જ્યારે વિદ્યાર્થીઓ જે છે એ જોઈને કે સાંભળીને જ્યારે શીખે છે ત્યારે એ ખૂબ સારી રીતે શીખી શકે છે. કેટલાક ગણિત કે વિજ્ઞાન વિષયના જે વિડીયો છે એમાં આકૃતિઓ જે છે એની ભૂમિતિનું જ્ઞાન જે છે એ સરસ રીતે વિડીયો દ્વારા રજૂ થતું હોય તો વિદ્યાર્થીઓને બધી જ બાબતો સમજાઈ જાય છે.
કે કઈ રીતે એ પાંસાની આકૃતિ જે છે એ આખી ખુલે છે, કઈ રીતે એના કયા ભાગ કઈ જગ્યાએ જોડાયેલા છે, જો એ જોઈને શીખે છે, સાંભળીને શીખે છે. જો એ માત્ર વર્ણન કરીને શિક્ષક શીખવે છે એના કરતાં આ રીતે જો વિદ્યાર્થી શૈક્ષણિક સાધનના માધ્યમથી શીખશે તો એનું ધ્યાન પણ કેન્દ્રિત રહેશે, સરળ રીતે શીખી શકશે, સ્પષ્ટ રીતે શીખી શકશે. સાથે સાથે શિક્ષકનું જે કાર્ય છે, શિક્ષણ કાર્ય એ જીવંત બનશે. જાસૂદના ફૂલની આકૃતિ સરસ રીતે શીખવી શકાશે. કોઈ વાર્તા જે રજૂ કરવી છે એ શિક્ષક માત્ર કથન કરીને, સંવાદ કરીને, બોલીને જો શીખવશે, કહીને, વાંચીને શીખવશે એના કરતાં જો એ વાર્તા વિદ્યાર્થીઓ કોઈ વિડીયો દ્વારા નિહાળશે તો એ વાર્તા વિદ્યાર્થીઓને આપમેળે સમજાઈ જશે, સરસ રીતે યાદ રહી જશે. શિક્ષણ કાર્ય છે એ જીવંત બની જશે. અને શિક્ષણ કાર્યને ગુણવત્તાયુક્ત બનાવવા માટે શૈક્ષણિક સાધનો છે એનો અમૂલ્ય ફાળો છે. શૈક્ષણિક સાધનો દ્વારા શિક્ષણ જે છે એને ગુણવત્તાયુક્ત બનાવી શકાય છે. વિદ્યાર્થીઓને વિવિધ અનુભવો પૂરા પાડી શકાય છે, વિવિધ ક્ષેત્રોના અનુભવો પૂરા પાડી શકાય છે, વિવિધ ઉદાહરણો એની સામે રજૂ કરી શકાય છે. તો આમ શૈક્ષણિક સાધનો છે એનું ખૂબ મહત્ત્વ છે. એના દ્વારા શિક્ષક જે છે વર્ગખંડની અંદર રહેલો ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થી હોય કે એકદમ મંદ વિદ્યાર્થી હોય, આ બંને વચ્ચેના રહેલા વ્યક્તિગત તફાવતો હોય, વિદ્યાર્થીની શીખવાની, દરેક વિદ્યાર્થીની રસ, રુચિ, એની ગતિ, આ બધી જ વસ્તુઓમાં વિભિન્નતા હોવાની અને આ વ્યક્તિગત તફાવતોને સંતોષવા માટે શિક્ષક જે છે એ શૈક્ષણિક સાધનોના માધ્યમથી જો શિક્ષણ કાર્ય કરાવે તો દરેક અધ્યેતા પોતાની ગતિ અને પોતાની મતિએ શીખી શકે છે. શિક્ષણ કાર્યને આનંદદાયક બનાવી શકાય છે, કારણ કે શિક્ષણની અંદર જે અનુભવો પૂરા પાડવામાં આવી રહ્યા છે એ અનુભવોનો ઉપયોગ વિદ્યાર્થી બહાર જઈને ક્યાંક પોતાના વ્યવહારિક જીવનની અંદર કરવાનો છે. જ્યારે જો આ કાર્ય આનંદદાયક હશે તો વિદ્યાર્થી જે છે એ પોતાના શૈક્ષણિક જીવનના જે અનુભવો છે એને બહાર જઈને એનો ઉપયોગ કરશે અને એને વાગોળશે. જો શિક્ષણ પ્રક્રિયા જે છે એ આનંદદાયક નહીં હોય તો વિદ્યાર્થીને શાળાએ આવવું નહીં ગમે, શાળાએ જવું નહીં ગમે, શિક્ષણ કાર્ય કરવું નહીં ગમે, તો એ સારી રીતે શીખી શકશે નહીં, સમજી શકશે નહીં. પરિણામે વિદ્યાર્થી જે છે એની શિક્ષણ પ્રત્યે નિરસતા વધતી જશે. તો શિક્ષણ કાર્યને આનંદદાયક બનાવવા માટે પણ શૈક્ષણિક સાધનો ખૂબ મહત્ત્વના છે, કારણ કે રોજે રોજ એક સરખી બાબતો જે છે એ વિદ્યાર્થીને સામે રજૂ થાય, વ્યાખ્યાન બોલીને, વાંચીને શીખવાને બદલે વિદ્યાર્થી અલગ અલગ શૈક્ષણિક સાધનોના માધ્યમથી જો અધ્યયન કરશે તો અધ્યેતાઓને શિક્ષણ કાર્ય કરવામાં આનંદ આવશે. શિક્ષણ કાર્યને શૈક્ષણિક સાધનોના માધ્યમથી મૂર્ત બનાવી શકીએ છીએ. બધી જ બાબતોની રજૂઆત જ્યારે થઈ રહી હોય વર્ગખંડની અંદર શિક્ષક દ્વારા, ત્યારે શિક્ષક જે બોલી રહ્યો છે એ વિદ્યાર્થીઓની સામે એ દ્રશ્ય સીધે સીધું તરત જ દેખાઈ શકતું નથી. જો શિક્ષક કોઈ આવા સાધનોના માધ્યમથી શિક્ષણ કાર્ય કરાવે છે તો શિક્ષણ કાર્ય જે છે એમાં શિક્ષક જે કંઈ પણ સમજ આપવા માંગે છે એ વિદ્યાર્થીઓ જોઈને શીખતા હોવાથી, મૂર્ત સ્વરૂપે શીખતા હોવાથી વિદ્યાર્થીઓ સારી રીતે એને સમજી શકે છે અને મૂર્ત બાબત તરફથી અમૂર્ત તરફ લઈ જવા વિદ્યાર્થીઓને સહેલા પડે છે. શિક્ષણ કાર્યમાં વૈવિધ્ય લાવી શકાય છે. શૈક્ષણિક સાધનોના માધ્યમથી વિવિધ અનુભવો પૂરા પડાતા હોવાથી શિક્ષણ કાર્ય જે છે એની અંદર વૈવિધ્ય લાવી શકાય છે. શિક્ષણ કાર્યની અંદર શિક્ષણમાં વિદ્યાર્થીઓને રસ લેતા કરી શકાય છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ પડે એ રીતે એમને રસ અને રુચિ આ વિવિધ અનુભવો, વિવિધ માધ્યમો અને વિવિધ શૈક્ષણિક સાધનોના ઉપયોગ દ્વારા રજૂ થતા હોવાથી વિદ્યાર્થીઓને અંદર રસ અને રુચિ જાગૃત કરી શકાય છે. શૈક્ષણિક સાધનો દ્વારા વિદ્યાર્થીઓ જે છે એની સમજ વધતી હોય તેઓને યાદ રાખવાનું, ગોખવાની જે પ્રક્રિયા કરવી પડે છે એમાં ખૂબ ઘટાડો કરી શકાય છે. જેટલી સમજ શક્તિ વધારે એટલું સારી રીતે વિદ્યાર્થીઓ જે છે એ યાદ રાખી શકશે અને આમ પણ જોઈ
અને સાંભળીને થતા અનુભવો છે એ વિદ્યાર્થીઓને પોતે જે અનુભવી પોતાના અનુભવને આધારે મેળવેલા જ્ઞાનને એઓ વધારે સારી રીતે યાદ રાખી શકે છે. દ્રશ્ય અને શ્રાવ્ય અનુભવો આપીને પણ વિદ્યાર્થીઓને સારી રીતે શીખવી શકાય છે. એમને એકની એક ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરે છે એના કરતાં અલગ અલગ ઇન્દ્રિયો દ્વારા બહુ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન આપી શકાય છે. અને વિદ્યાર્થીઓનો સમય અને શક્તિ વિદ્યાર્થી અને શિક્ષક એ બંનેના પક્ષે બચે છે. શિક્ષકે વર્ગખંડની અંદર જઈને આકૃતિ દોરે છે, એનું નામકરણ કરે છે અને પછી એ વિદ્યાર્થીઓને શીખવે છે. એના બદલે શિક્ષક જો એ આકૃતિનું ચિત્ર કે તસવીર દર્શાવી અને જો અભ્યાસ કાર્ય શરૂ કરે છે તો શિક્ષક અને વિદ્યાર્થી બંનેનો સમય બચી શકે છે. વિદ્યાર્થીઓને સક્રિય રાખી શકાય છે. વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત રહે છે, તેથી વિદ્યાર્થીઓ છે એ સક્રિય રહે છે, એ સમજે છે, એ પોતાની વિચાર શક્તિને એ દિશામાં લઈ જઈ શકે છે. વિદ્યાર્થીઓની અંદર વિષય વસ્તુની સમજ પણ આના કારણે વધે છે. ત્યારબાદ આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ જે કંઈ પણ અધ્યયન કરે છે એ અધ્યયન ચિરસ્થાયી બનાવી શકાય છે. તેઓ જોઈને સાંભળીને શીખતા હોવાથી એ અધ્યયન જે છે એ એમની માટે લાંબા સમય સુધી એમના સ્મૃતિમાં કેદ થઈ શકે છે. વિદ્યાર્થીઓનું અધ્યયન જે છે એ ભાર વગરનું કરી શકાય છે. વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારના પુસ્તકો લઈ અને શાળાની અંદર બોલાવવામાં આવે છે. વિવિધ પ્રકારની નોટ્સબુક બધી જ સાથે લઈને જ્યારે વિદ્યાર્થી આવવાનું હોય છે અને વિદ્યાર્થીએ માત્ર વાંચીને શીખવાનું થાય એના બદલે જો શૈક્ષણિક સાધનોના ઉપયોગ દ્વારા શિક્ષક શીખવે તો વિદ્યાર્થીઓનું અધ્યયન જે છે એને ભાર વગરનું આપણે કરી શકીએ છીએ. વિદ્યાર્થીઓને અધ્યયન કરવા માટે પ્રેરિત કરી શકાય છે. પરંપરાગત અને જડ જે શિક્ષણ રહેલું છે, જડ શિક્ષણ પ્રણાલી જે છે એનાથી શિક્ષક દૂર જઈને અધ્યયન કાર્ય કરાવી શકે છે. વિદ્યાર્થીઓને અનુભવાતો જે કંટાળો છે એ શિક્ષક દૂર કરી શકે છે. ઘણી બધી બાબતોમાં શિક્ષકને શિક્ષણ કાર્યની અંદર આ શૈક્ષણિક સાધનો છે એ મદદરૂપ બને છે. વિદ્યાર્થીઓએ જે અમૂર્ત વિચારણા કરવાની છે ત્યાં આગળ આ શૈક્ષણિક સાધનો જે છે એ વિદ્યાર્થીઓને મદદરૂપ બને છે. આમ દૃશ્ય અને શ્રાવ્ય જે કંઈ પણ સાધનો છે એ સાધનોનો ઉપયોગ આપણે કઈ રીતે કઈ જગ્યાએ કયા સાધનનો ઉપયોગ કરી શકીએ છીએ તો એના વિશે આપણે જોઈએ. તો વિદ્યાર્થીઓ જે છે એ દૃશ્ય સાધનોનો ઉપયોગ કરે છે. જેમ કે શિક્ષક જો કોઈ દૃશ્ય સાધનોનો ઉપયોગ કરે છે તો વિદ્યાર્થીઓને કઈ રીતે લાભ થાય છે. તો જેમ કે કોઈ વૈજ્ઞાનિક છે, કોઈ સર્જક છે, કોઈ વિદ્વાન છે, કોઈ કવિ છે, એમનો પરિચય જ્યારે આપવાનો હોય તો એ પરિચય આપવા માટે જ્યારે કોઈ તસવીર રજૂ કરવામાં આવે શિક્ષક દ્વારા તો અહીં આ દૃશ્ય સાધનોનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે શિક્ષકે કર્યો છે. વિદ્યાર્થીઓ એ વૈજ્ઞાનિકને જોઈ એમની તસવીર જોઈને ઓળખી શકશે, એ કવિને ઓળખી શકશે, એમનો પરિચય જે એમના દ્વારા પ્રાપ્ત કર્યો છે તસવીર જોઈને તો વિદ્યાર્થીઓને સારી રીતે સમજાશે, યાદ રહેશે. કોઈ નવા શબ્દોના અર્થ જે છે એ સમજાવવા માટે શિક્ષક કોઈ ફ્લેશ કાર્ડ છે, કોઈ ચિત્રો છે એનો ઉપયોગ કરે છે અને આ ફ્લેશ કાર્ડ કે ચિત્રોનો ઉપયોગ કરીને શિક્ષક જે છે એ ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને એ નવા શબ્દોથી પરિચિત કરી શકે છે. અને આ ચિત્રોમાં જોઈને વિદ્યાર્થીઓ સારી રીતે એ શબ્દોના અર્થ યાદ પણ રાખી શકશે. એ અર્થના જવાબ શબ્દો જે છે એના અર્થ પણ એ વિદ્યાર્થી આપી શકશે. કોઈ ઐતિહાસિક કે રાજકીય ઘટનાઓ જો હોય તો એને સમજાવવા માટે એવી ઐતિહાસિક તસવીરો, ઐતિહાસિક એવા ચિત્રો જો રજૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને જે કાંઈ પણ ઐતિહાસિક ઘટના જે શિક્ષક સમજાવવા માંગે છે એ આખી ઘટના સરસ રીતે એ ચિત્રને કે એ તસવીરને નિહાળીને વિદ્યાર્થી સમજી શકે છે. ઐતિહાસિક એવી ઘટનાઓનો ક્રમ સમજાવવા માટે પણ શિક્ષક જે છે એ સમયરેખાનો ઉપયોગ કરી શકે છે. સમયરેખામાં આ તારીખ આ સાલથી શરૂ કરી અને આ તારીખ સુધી આ ક્રમમાં ઘટનાઓ જે છે એ બની છે એવું શિક્ષક સારી રીતે સમજાવી શકે છે.
આ સિવાય કેટલીક પ્રક્રિયાઓની સમજ આપવા માટે શિક્ષક પાસે ચાર્ટ જો હોય, એ સાધનનો ઉપયોગ દ્વારા જો એ વિદ્યાર્થીઓને સમજાવે તો વિદ્યાર્થીઓને સારી રીતે સમજાઈ જાય છે. જેમ કે કોઈ પણ વિજ્ઞાનની પ્રયોગની જો એ પ્રક્રિયા જે છે એનો ચાર્ટ દ્વારા એ રજૂ કરે તો એ ખૂબ સારી રીતે સમજી શકે છે વિદ્યાર્થીઓ. એવા જ કોઈ વ્યાકરણના નિયમોની સમજ આપવા માટે પણ જો શિક્ષક જે છે એ ચાર્ટ બનાવીને સમજ આપે સંધિની, સમાસની, તો એ ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ છે એ સમજી શકે છે. એવી રીતે ગણિત કે વિજ્ઞાન વિષયના સૂત્રો કે સંજ્ઞાઓ યાદ રાખવા માટે પણ ચાર્ટ રજૂ કરી શકાય છે. ભૌગોલિક સ્થળોની સમજ આપવા માટે શિક્ષક જે છે એ વર્ગખંડની અંદર નકશો અથવા તો પૃથ્વીનો જે ગોળો છે એનો ઉપયોગ કરી અને બાળકોની સામે સરસ રીતે એ ભૌગોલિક સ્થળો જે છે એની રજૂઆત કરી શકે છે અને એના માધ્યમથી વિદ્યાર્થીઓ ભણતા હોય વિદ્યાર્થીઓને સારી રીતે સમજાઈ જાય છે, યાદ રહે છે. શિલ્પ, સ્થાપત્ય, ઇમારતો કે સ્થળોનો પરિચય આપવા માટે શિક્ષક કોઈ પણ એવા પ્રતિકૃતિઓ, એવા મોડેલ્સને રજૂ કરી શકે છે કે જેના દ્વારા એ સમયના શિલ્પ, એ સમયના સ્થાપત્ય કે જે તે ઇમારતો કે સ્થળોનો પરિચય જે આપવા ઈચ્છે છે એ ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ સમજી શકે છે. જે કોઈ પણ વિષય વસ્તુ છે એનું વાર્તામાં રૂપાંતર કરીને વિદ્યાર્થીઓને સમજાવવા માટે, સંભળાવવા માટે શિક્ષક જે છે એ કઠપૂતળીઓનો ઉપયોગ કરી શકે છે. એના ઉપયોગથી, એના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓની સામે એ વાર્તાની રજૂઆત કરી શકે છે અને વિદ્યાર્થીઓને એ વાર્તા યાદ રહી જાય છે, લાંબા સમય સુધી યાદ રહે છે. એવી જ રીતે કોઈ વિષય વસ્તુના સારાંશ જે છે, કોઈ ગદ્યનો, કોઈ પદ્યનો જો શિક્ષકે રજૂ કરવો છે તો એની માટે એ સારાંશને ચાર્ટ પર લખીને શિક્ષક રજૂ કરી શકે છે. વિષય વસ્તુ સાથે સંબંધિત એવા ચાર્ટ કે ચિત્રો કે તસવીરો રજૂ કરવા માટે શિક્ષક જે છે એ સ્લાઇડ પ્રોજેક્ટર અથવા તો ઓવરહેડ પ્રોજેક્ટરનો ઉપયોગ કરી શકે છે. કેટલાક એવા શ્રાવ્ય સાધનો છે કે જેના ઉપયોગ દ્વારા શિક્ષક જે છે એ વિદ્યાર્થીઓના રસ અને રુચિને વધારી શકે છે. જેમ કે કાવ્યનું જ્ઞાન સંભળાવવા માટે વિદ્યાર્થીઓને કોઈ ટેપ રેકોર્ડર, રેડિયો, સ્પીકર કે ઇયરફોનનો ઉપયોગ કરી શકાય છે. વિદ્યાર્થીઓને વિવિધ છંદ અને અલંકારનું જ્ઞાન આપવા માટે, એ શીખવવા માટે શિક્ષક જે છે એ શ્રાવ્ય અનુભવો પૂરા પાડી શકે છે. જેના માધ્યમથી આ છંદ કઈ રીતે ગાઈ શકાશે, આ છંદનો રાગ કેવો છે, એના વિવિધ ઉદાહરણો ક્યાં ક્યાં છે, એ વિદ્યાર્થીઓ સારી રીતે શીખી શકશે, સારી રીતે સમજી શકશે અને સરળતાથી યાદ પણ રાખી શકશે. એ વિદ્યાર્થીઓના મોઢે થઈ જશે કે જે તેઓ સાંભળીને શીખે છે. આપણે સૌ જાણીએ છીએ કે કેટલાક ગીતો જે છે એ વિદ્યાર્થીઓને મોઢે હોય છે. તો એવી જ રીતે જો વિદ્યાર્થીઓને છંદ કે અલંકાર પણ સાંભળીને શીખવા મળે તો તેઓને એ યાદ રહી જાય છે. કોઈ સંવાદીકરણ કે કોઈ વાચિકમ સંભળાવવા માટે પણ શિક્ષક જે છે એ સ્પીકર, રેડિયો કે ટેપ રેકોર્ડરનો ઉપયોગ કરી શકે છે. વિદ્યાર્થીઓને માન્ય ભાષાના ઉચ્ચારણો શીખવવા માટે પણ શિક્ષક જે છે એ આ સાધનોનો, શૈક્ષણિક શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરી શકે છે. જેના દ્વારા રેકોર્ડિંગ કરીને શિક્ષક જે છે એ ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓને એના ઉચ્ચારણોની શુદ્ધિ કરાવી શકે છે. કોઈ આદર્શ વક્તવ્યના નમૂના પૂરા પાડવા માટે પણ શિક્ષક જે છે એ આ શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરી શકે છે. તજજ્ઞો કે સર્જકોના વક્તવ્યો સંભળાવવા માટે પણ આવા શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરી શકાય છે કે જેના દ્વારા વિદ્યાર્થીઓ સરસ રીતે વક્તવ્ય કઈ રીતે આપી શકાય એ પણ શીખી શકે અથવા તો એનો સારાંશ અને સાર ગ્રહણ કરી શકે. તજજ્ઞો કે સર્જકોની મુલાકાત સંભળાવવા માટે પણ ટેપ રેકોર્ડર કે સ્પીકરનો ઉપયોગ કરી શકાય છે. કોઈ મહાપુરુષોનું તેમના જ અવાજમાં વક્તવ્ય સંભળાવવા માટે પણ શિક્ષક જે છે એ સ્પીકરનો ઉપયોગ કરી શકે છે, ટેપ રેકોર્ડરનો ઉપયોગ કરી શકે છે, મોબાઈલ ફોનનો ઉપયોગ
કરી શકે છે. કોઈ સંવાદીકરણ કે વાંચીકમનું ધ્વનિ મુદ્રણ કરાવવા માટે પણ આ બધા જ સાધનો, શ્રાવ્ય સાધનો એટલે કે સ્પીકર, ટેપ રેકોર્ડર, રેડિયો કે મોબાઈલ ફોન એ ખૂબ મદદરૂપ બને છે. હવે જોઈએ આપણે દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ. કોઈ પણ વિષય વસ્તુ સંબંધિત વિડીયો ક્લિપ આપણે જ્યારે દેખાડવી છે, કોઈ પ્રયોગ દેખાડવો છે, કોઈ આકૃતિ દર્શાવવી છે, કોઈ વાર્તા દર્શાવવી છે, કોઈ ગદ્ય કે પદ્યને અનુરૂપ એનું જે છે એ વિડીયો રેકોર્ડિંગ દેખાડવું છે, તો આ બધી બાબતોને રજૂ કરવા માટે શિક્ષકને દ્રશ્ય શ્રાવ્ય સાધન જે છે એ મદદરૂપ બનશે. વિષય વસ્તુ સાથે સંબંધિત એવી કેટલીક ઓડિયો ક્લિપ જો શિક્ષકે સંભળાવવી હોય વર્ગખંડની અંદર, તો શિક્ષકને આ દ્રશ્ય શ્રાવ્ય સાધનો મદદરૂપ બને છે. વિષય વસ્તુ સાથે સંબંધિત એવા કોઈપણ ચાર્ટ, ચિત્રો કે તસવીરો બતાવવા માટે શિક્ષકને દ્રશ્ય અને શ્રાવ્ય એ સાધનો ઉપયોગી બને છે. વિષય વસ્તુ સાથે સંબંધિત એવા કોઈ પણ કાર્યક્રમોનું પ્રસારણ જ્યારે શિક્ષકે બતાવવું છે, કોઈ લાઈવ એવી બાબતો જ્યારે રજૂ કરવી છે, તો ટેલિવિઝન છે, લેપટોપ છે, કમ્પ્યુટર છે કે પ્રોજેક્ટર છે, મોબાઈલ ફોન છે, એમના માધ્યમથી શિક્ષક જે છે એ આવા કોઈ પણ લાઈવ બાબતો જે છે એ પણ દર્શાવી શકે છે. વિષય વસ્તુ સંબંધિત કોઈ પણ તજજ્ઞો કે સર્જકો જે છે એમનું વ્યાખ્યાન સંભળાવવા માટે પણ શિક્ષકને આ દ્રશ્ય અને શ્રાવ્ય સાધનો જે છે એ ઉપયોગી બની રહે છે. વિષય વસ્તુ સાથે સંબંધિત ઓડિયો કે વિડીયો ક્લિપ જે છે એને બનાવવા માટે, એનું નિર્માણ કરવા માટે પણ શિક્ષકને શૈક્ષણિક સાધનો ઉપયોગી છે. સાથે સાથે વર્ગખંડની અંદર કોઈ વાર્તા, કોઈ ફિલ્મ, કોઈ નાટકો, કોઈ કથા રજૂ કરવી છે, તો શિક્ષકને દ્રશ્ય શ્રાવ્ય સાધનો જે છે એ ઉપયોગી બને છે. આવા દ્રશ્ય શ્રાવ્ય સાધનોના મદદથી શિક્ષક જે છે એ પોતાનું શિક્ષણ કાર્ય જે છે એને જીવંત બનાવી શકે છે, ગુણવત્તાસભર બનાવી શકે છે, અસરકારક બનાવી શકે છે. અને જો શિક્ષણની અસરકારકતા વધશે તો આપમેળે વિદ્યાર્થીઓની સમજ વધશે. વિવિધ વિષયો ઉપરના વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા એમને ઉદાહરણો પૂરા પાડવામાં આવે તો વિદ્યાર્થી ખૂબ સારી રીતે સમજી શકે છે, ખૂબ સરસ રીતે એ જે કાંઈ પણ સમજ્યો છે એનો પોતાના જીવનની અંદર અમલ પણ કરી શકે છે. અને વિવિધ મૂલ્યો શીખવવા માટે, વિવિધ નૈતિકતાના પાઠો શીખવવા માટે પણ આ દ્રશ્ય અને શ્રાવ્ય શૈક્ષણિક સાધનો જે છે એ શિક્ષકને ઉપયોગી છે. વિવિધ વિષયોના શિક્ષણ કાર્યની સાથે સાથે કેટલીક એવી બાબતો કે જે વિદ્યાર્થીઓના જીવન સાથે જોડાયેલી છે, વિદ્યાર્થીઓની ટેવોનું, કૌશલ્યોનું ઘડતર કરવા માટે પણ આ દ્રશ્ય શ્રાવ્ય સાધનો જે છે એ શિક્ષકને માટે મદદરૂપ બને છે. કેટલીક એવી બાબતો કે જે શૈક્ષણિક સાધનોના માધ્યમથી જ અધ્યેતાઓ સારી રીતે શીખી શકે છે અને સમજી શકે છે, જેના માધ્યમથી શૈક્ષણિક સાધનોના ઉપયોગથી શિક્ષક અધ્યયન કાર્યને અસરકારક બનાવી શકે છે અને અધ્યેતાઓના રસ અને રુચિનો પણ વિકાસ કરી શકે છે. શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરતી વખતે શિક્ષકે કેટલીક ખાસ બાબતોને ધ્યાનમાં પણ રાખવી જોઈએ. જેમ કે શિક્ષક જે કાંઈ પણ અધ્યયન કાર્ય કરાવવા જઈ રહ્યો છે, એ અધ્યયન કાર્ય કરાવવા માટે જે વિષય છે એ વિષયને અનુરૂપ વિષયનું પૂરતું જ્ઞાન જે છે એ શિક્ષક પાસે હોવું જરૂરી છે. જો એ વિષયને અનુરૂપ શિક્ષક પાસે વિષયનું પૂરતું જ્ઞાન ન હોય તો શિક્ષક જે છે એ યોગ્ય રીતે શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. શૈક્ષણિક સાધનો જે છે એ એના વિષય વસ્તુ સાથે સંબંધિત બાબતોની રજૂઆત શૈક્ષણિક સાધનોના માધ્યમથી શિક્ષકને કરતાં આવડતી હોવી જોઈએ. જો એ શૈક્ષણિક સાધનોનો એના વિષય વસ્તુ સાથે સંલગ્ન કરીને એનો ઉપયોગ કરતા નહીં આવડતો હોય તો આ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ સારી રીતે શિક્ષક કરી શકશે નહીં. સાથે સાથે આ જે કોઈ પણ શૈક્ષણિક સાધનો છે એ દ્રશ્ય શ્રાવ્ય કે દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે, એ સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ જ્ઞાન પણ જો શિક્ષક પાસે ન હોય, શિક્ષકને એ સાધનોને કઈ રીતે
ચલાવવાના છે, કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે એ જ ખ્યાલ ન હોય તો શિક્ષક જે છે એ સારી રીતે એ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. વર્ગખંડની અંદર એ સાધનોને જોડવામાં, એ સાધનોને યોગ્ય રીતે ગોઠવવામાં જ શિક્ષક છે એ રચ્યો પચ્યો રહેશે. અને એનો કિંમતી સમય કે જે એણે એના અધ્યાપન કાર્ય માટે આપવાનો છે, એ શૈક્ષણિક માધ્યમનો ઉપયોગ કરીને, એ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરીને શિક્ષકે રસપૂર્વક શીખવવા માંગતા હોય છે, એને સારી રીતે જો ગોઠવણી કરતા, જો એનો ઉપયોગ કરતા, એનો ઉપયોગનું કૌશલ્ય શિક્ષક પાસે નહીં હોય તો શિક્ષક પોતાના અને અધ્યેતાના આ બંનેના સમયનો દુરુપયોગ થશે. આ સાથે સાથે શિક્ષક પાસે એવી કેટલીક ભૌતિક બાબતોની પણ સુવિધા હોવી જોઈએ. વર્ગખંડની અંદર જો શિક્ષક પાસે એવા કોઈ પણ ભૌતિક સુવિધાઓ જો નહીં હોય તો શિક્ષક સારી રીતે પોતાને જે શૈક્ષણિક સાધનોના ઉપયોગથી શિક્ષણ કાર્ય કરાવવું છે એ કરાવી શકશે નહીં. કારણ કે દ્રશ્ય અને શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરવા માટે શિક્ષક પાસે એને અનુરૂપ વર્ગખંડની અંદર સ્વિચ બોર્ડ જોશે, કેટલાક સાધનો જે છે એને યોગ્ય રીતે ગોઠવવા માટેની જગ્યા જોશે. વર્ગખંડ છે એ યોગ્ય અંતર જે છે એની પહોળાઈ અને એની લંબાઈ પણ યોગ્ય પ્રમાણમાં જોશે. વિદ્યાર્થીઓને સારી રીતે દેખાઈ શકે એ માટે પણ એની માટે કેટલીક ભૌતિક સુવિધાઓ જોઈશે. તો આમ આ શૈક્ષણિક સાધનોનો જ્યારે શિક્ષકે ઉપયોગ કરવાનો છે ત્યારે ઉપયોગ કરવાના સમયે શિક્ષક પાસે પૂરતી ભૌતિક સુવિધાઓ પણ હોવી જરૂરી છે. જો ભૌતિક સુવિધાઓનો અભાવ હશે તો શિક્ષક આ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ વર્ગખંડની અંદર કરી શકશે નહીં. સાથે સાથે શિક્ષક પાસે યોગ્ય સમય પણ હોવો જોઈએ. કારણ કે જ્યારે પણ કોઈ પણ શૈક્ષણિક સાધનના ઉપયોગ દ્વારા, એની મદદથી શિક્ષક જ્યારે શૈક્ષણિક કાર્ય કરાવે છે ત્યારે એ શૈક્ષણિક કાર્ય કરાવતા સમયે શિક્ષકને એ શૈક્ષણિક સાધનોના ઉપયોગ દ્વારા જ્યારે ભણાવી રહ્યો છે વિદ્યાર્થીઓને, ત્યારે એ વિડીયો ક્લિપ હોય, એ ઓડિયો ક્લિપ હોય કે એ ચિત્ર હોય, એ જોવા માટે અધ્યાતાઓને પૂરતો સમય આપવો પડશે. જો શિક્ષક પાસે પૂરતો સમય જ નહીં હોય તો એ શિક્ષક જે છે એ સારી રીતે વિદ્યાર્થીઓને એ બતાવી શકશે નહીં, એ દર્શાવી શકશે નહીં. એ દર્શાવતા શિક્ષકે જે કંઈ પણ સમજાવવાનું છે એ શિક્ષક સમજાવી શકશે નહીં. એ ચિત્ર, એ આકૃતિ, એ પ્રયોગ, એ વાર્તા, એ નાટક શિક્ષક જે રીતે રજૂ કરી અને સરસ રીતે અધ્યાતાઓ સમજે ત્યાં સુધી શિક્ષકે પોતાની ધીરજથી પોતાનો સમય જે છે એ જો એની પાસે વધારે હશે તો જ શિક્ષક ધીરજપૂર્વક પોતાનું કાર્ય સારી રીતે કરી શકશે. જો એની પાસે સમયનો અભાવ હશે, યોગ્ય સમય નહીં હોય તો શિક્ષક ધીરજ ધરી શકશે નહીં. ઝડપથી વિદ્યાર્થીઓને બધું બતાવી દેવા માંગશે, ઝડપથી વિદ્યાર્થીઓ સાથે કામ પાર પાડી દેવા માંગશે, ઝડપથી એ શૈક્ષણિક વિષય વસ્તુનો એ મુદ્દો પૂર્ણ કરવા ઈચ્છશે અને તો અધ્યાતાઓ સારી રીતે સમજી શકશે નહીં, સારી રીતે જોઈ શકશે નહીં. અને સાથે સાથે અધ્યાતાઓની અંદર કોલાહલ વધી જશે, જેનો શિક્ષકને એક ગેરલાભ થશે. તો આમ શૈક્ષણિક સાધનો એટલે શું? આ શૈક્ષણિક સાધનોના માધ્યમથી જ્યારે અધ્યયતા શીખે છે ત્યારે અધ્યયતાઓના રસ, રુચિ વધે છે, અધ્યયન છે અસરકારક અને ગુણવત્તાસભર બને છે. કારણ કે શૈક્ષણિક સાધનોના ઉપયોગ દ્વારા જ્યારે શિક્ષક શીખવે છે ત્યારે શિક્ષક એની બધી જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરીને એના અનુભવજન્ય જ્ઞાન દ્વારા શીખવતા હોવાને કારણે આ જે શિક્ષણ છે એ જીવંત બની જાય છે અને જીવંત શિક્ષણ છે એ વિદ્યાર્થીઓ માટે દીર્ઘસ્થાયી બને છે. એમની સ્મૃતિમાં ઘણા સમય સુધી સચવાઈને રહે છે અને પોતાના જીવનકાળ દરમિયાન અધ્યયતાઓ એનો સારી રીતે ઉપયોગ પણ કરી શકે છે. તો શૈક્ષણિક સાધનો એટલે શું? શૈક્ષણિક સાધનોનું મહત્ત્વ, શૈક્ષણિક સાધનોના પ્રકાર, દ્રશ્ય શૈક્ષણિક સાધનો, શ્રાવ્ય શૈક્ષણિક સાધનો અને દ્રશ્ય શ્રાવ્ય શૈક્ષણિક સાધનો. અને આ તમામ દ્રશ્ય, શ્રાવ્ય અને દ્રશ્ય શ્રાવ્ય શૈક્ષણિક જે સાધનો છે એનો
ઉપયોગ કઈ રીતે વર્ગખંડની અંદર કરવો, શિક્ષકને એ કઈ જગ્યાએ, કઈ રીતે, કેવી રીતે ઉપયોગ કરી શકશે, કઈ કઈ બાબતોમાં શિક્ષકને આ દ્રશ્ય શ્રાવ્ય કે દ્રશ્ય શૈક્ષણિક સાધનો જે છે એ મદદરૂપ છે, એ બધી બાબતોને આપણે જોઈ. ફરી મળીશું નવા વિષય સાથે. આભાર.